जय श्री कृष्ण। कड़कड़ती ठंडी में खाटा मीठा ढोकळा खावानी खूब ज मजा पड़ी जाए। तो चालो बनावनी शरू करी दीए। खाटा मीठा ढोकळा बनाववानुं तेनी माटे मैं अहींया 1 वाटकी चणानी दाळ अने 2 वाटकी चोखा सांजे पलाळी दीधुं हतुं। तेने धोईने सरस साफ करी ने सरस एवुं मिक्सर जार में बेटर बनावी लीधुं छे। हवे एक वाटको लई लईशुं। तेमां लसणवाળી मरचानी पेस्ट, आदू मरचा लसणनी पेस्ट, 1 चमची मीठुं, हळदर, धाणा जीरुं ने थोडुं पाणी नाखी थोड़ीवार हलावशुं। थोड़ीवार चमचीथी हलावी पछी तेमां जरूर पूरती छाश उमेरी दईशुं। छाश उमेरी सरस एवुं बेटर बनावी लईशुं। तो आ मसालानुं बेटर आपणे बेटर एटले के ग्रेवी जे आ बनावो तेने सरस रीते मिक्स करी लईशुं। गांठा न रहे तेवी रीतना आपणे आ मिक्स करी लीधुं छे। जो तमे डायरेक्ट बेटरनी अंदर आ बधा मसाला नाखशो ने गांठा रहेवा करशे। આવી રીતના જ ગાંઠા નહીં રહે। હવે આ વાટકામાં જે ગ્રેવી રહી તે આ બેટરમાં નાખી દઈશું અને 2 ચમચી જેટલી લીલી મેથી લીધી છે। જે મેથીમાં સીંગું પાકી ગઈ હતી તે સીંગું ફોલી લીધી છે અને 1 વાટકી રવો મેં છાશમાં પલાળી દીધો હતો તે પણ ઉમેરી દઈશું અને સરસ રીતે આ બેટરને આપણે મિક્સ કરી લઈશું। બેટર સરસ રીતે મિક્સ થઈ જાય ને એટલે પહેલેથી જ મેં એક ડીશમાં તેલ લગાવી દીધું છે અને હવે આપણે એક તપેલી લઈશું। તેમાં થોડા ખાવાના સોડા ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। આ સોડા સરસ રીતે મિક્સ થઈ જાય ને એટલે આ બેટર આપણે જે તેલવાળી ડીશ કરીને રાખીને તેમાં ઉમેરી દઈશું અને ઢોકળિયામાં પણ પાણી ગરમ થવા રાખી દીધું છે મેં। હવે આ ડીશને આપણે ઢોકળિયામાં રાખી દઈશું। ડીશ ઢોકળિયામાં રાખી અને ઢોકળિયાનું ઢાંકણ આપણે ફિટ કરી દઈશું અને થોડીવાર માટે આપણે ચડવા દઈશું। તો આવી જ રીતના મેં બધા જ ઢોકળા બનાવી લીધા છે। તો આ ડીશને આપણે બહાર કાઢી લઈશું અને થોડીવાર માટે ઠરવા દઈશું અને આપણે જે આ સિંગ તેલ આવે ને તે આપણે આ ડીશ ઉપર ડીશમાં જે ઢોકળા રહ્યા તેમાં લગાવી દેવાનું છે અને ચાકુની મદદથી આપણે સરસ એવા કટ લગાવી દેવાના છે। તો હવે આપણે આ ગરમા ગરમ ખાટા મીઠા ઢોકળાને સર્વ કરીશું। જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાયને।